સીતારામ બધાને માની આશા જો હજી છેલ્લા શ્વાસ સુધી માં કોઈ દી ઓલી ન છોડે. આ ભગવાન આવું દુઃખ છે ને જીવનમાં કોઈને ન બતાડે. મારી માને 100 વર્ષની ઉંમર છે અને છોકરો 40 વર્ષનો છે. દુશ્મન હોય ને હાથ ભવના વેરી ભગવાન એની આદિ નો દેખાડે. બધા આટા મારીએ બેન આ બાજુ આટા મારે. હા કાલ કેટલા 1 વાગ્યાની વાત છે ને બેન? 2 વાગ્યાની વાત છે ને? કાલ 2 વાગ્યાનો આમ 12 વાગ્યાની વાત છે. આમ તો સવારના 5 વાગ્યાની તબિયત મોડી થઈ હતી. 5 વાગ્યાનું આવું થઈ ગયું. અહીંયા 2 વાગ્યાના લઈ આવ્યા વેન્ટિલેટર ઉપર છે આમ નામ. દે ના ગુમડા દે કપડા છે બધા. હે પેટ ગરમ થઈ ગયું. બધા મશીન ડોક્ટર છેલ્લા શ્વાસ સુધી ટ્રાય કરે બિચારા. જ્યાં જોઈએ ત્યાં જો પેશન્ટ જ આવે. આઈસીયુ વિભાગ છે બધા. મેજર પેશન્ટ જ છે જો બધા આઈસીયુ વાળા છે. સર રોવે બિસાડી છે પાહે કેતાણ સુધી. કાલ હાઈના બેઠા બધા પાહે એમને જાગીએ. હવાર જાગીએ. આખી રાત થઈ એમને. કહું કે માં બેહી જાવ લાવો હું કરું. પટાણ સુધી હું કરતી હતી તો જરાક વાર મને મારા દીકરા પાસે ઉભવા દે. પછી મોઢું જોવા હે કે નહીં જોવા એ પોતે સમજી ગઈ છે હવે. જો સાંભળતાય નથી હો મારા બા. મારા હાહુની જેમ જ છે. એની રીતે શ્વાસ નથી લેવાતો એટલે વેન્ટિલેટર ઉપર છે. હવા આવે ને ઓમાંથી લેતી માં. હા બા બિચારાને ખબર ના હોય. આ વેન્ટિલેટર ગોઠવું હોય ને એટલે જે શ્વાસ લે ને એ પાછો બહાર નીકળે ને આમાંથી કે ઠીકા ઠીકની હવા આવે છે. હાથ ભાવના દુશ્મન હોય ને ભગવાનને પ્રાર્થના કરીએ કે ટાઢો રોટલો ગરીબાઈ બધું સહન થાય પણ આ બીમારી સહન ન થાય. ભગવાન આવી બીમારી કોઈને ન આપે. હવે છે ને જોવાતું નથી. 2-3 કલાકનું ડોક્ટર કહે છે. બધા હગાવાલાને તેડાવી ગયો કે તમારા જેટલાને બધાને હગાવાલામાં કોણ દે. બેનું સૌથી પહેલા આવીને ઊભ્યું છીએ. અને એક બેન છે એ બિચારી રસ્તામાં કહે કે હમણાં હું નીકળું. આવી પરિસ્થિતિ છે. કોઈ કહેતું હતું કે મારી બાને હિંમત ખાસ અત્યારે છે ને અમે તકલીફ અત્યારે વધારે પ્રોબ્લેમ એ છે કે મારી બા ભેગી છે. દર વખતે મારી બાને અમે લઈ જ ન આવતા. આ વખતે મારી મા ભેગી છે ને એ બહુ ચિંતા છે. ઘડીએ ઘડીએ પોતે રોવા માંડે ને સેવા કરવા માંડે. રોવા માંડે ને સેવા કરવા માંડે. મારે શું કરવું 100 વર્ષની બાને સાચવવાની બહુ તકલીફ છે. ભગવાન આવા દિવસો છે ને હાથ ભાવના દુશ્મન નહીં દેખાડે. માવતર બેઠા હોય ને કંઠોતર વયા જાય. ડોક્ટરે કહી જ દીધું કે બેન વેન્ટિલેટર ઉપર છે એના થોડાક ધબકારા ચાલુ છે. હવે ખબર નહીં કઈ શું થાય. અમે તો ખબર જ છે. અમને તો છેલ્લે લગભગ મહિનો દિવસ પહેલા આની ખબર પડી ગઈ હતી. ડોક્ટરે કીધું હતું પણ ઘરનું છે. હગો ભાઈ છે મારાથી 5 વર્ષ નાનો છે. સૌથી ભાંડેડાની અંદર નાનો. બહુ મોટી સમસ્યા. કાલ પૂછતા હતા. કાલ બેનનો ફોન આવ્યો. હજી તો હું સ્કૂલેથી છૂટી 1 કે 2 દિવસ ઘરે રોકાણી ત્યાં તો મારી બેનનો ફોન આવ્યો. તરત જ લખુને ફોન કર્યો
ગાડી અમારી ગાડી છે ને વેચી દીધી છે, તો તાત્કાલિક બિચારો બીજાની ગાડી ગોતી એવું અને લઈ આવ્યો. ગાડી લઈ અને મૂકી ગયો તરત જ. પછી 2-3 કલાક રહીને ભાગ્યો સીધે સીધો. ગમે એટલી આપણે હિંમત રાખીએ ને તો આખા આઈસીયુમાં છે ને નીચે હાવ જુનાગઢની અંદર હાવ છેલ્લા વોર્ડની અંદર રાખ્યા છે. આપણે બધાય જોઈએ ને, બધાય પેશન્ટ એવા નાના નાના છોકરાઓ. અત્યારે આ વ્યસનો એ છે ને માણસને હાવ ટાળી નાખ્યા છે. છોકરા સમજતા નથી. અત્યારે અધોગતિ મા બાપને કેટલી છે કે ગંધોતર મા બાપના વયા જાય. ભાઈને દારૂનું વ્યસન હતું, થોડું પીતો. અમે બહુ સમજાવતા, કઈ રેવા દે પણ ઓલું કે ને કે મનથી ન સમજે ત્યાં સુધી માણસને કોઈ સમજાવી શકે નહીં. વ્યસન દારૂ વધારે થોડોક થઈ જતો હોય એટલે એની લીવર ઉપર અસર થાય જ. બધાને લીવર ઉપર થાય. લીવર ઉપર અસર થાય એટલે કિડની બગડે, ને કિડની બગડે એટલે પછી ફેફસા ઉપર અસર થાય. અત્યારે બધું ફેફસા, મગજ, લીવર, મગજ ઉપર અસર થાય. આંખ ખુલતો જ નથી. કાલ સવારની 5 વાગ્યાની મારી માં કે આંખ નથી ખોલી, એમ નથી કે ઘરે બહુ જ શ્વાસ લેતો હતો ને 108 ને બોલાવીને મા દીકરો, મારા કાકાનો દીકરો ને 2 લઈ આવ્યા છે. કાલ સવારની 5 વાગ્યાની વાત છે. આજે સવારે અત્યારે 7:30 થયા છે. મારાથી અંદર જોવાતું નથી તો હું બાયણે નીકળી ગઈ. ઘડીક થાય તો મારી માને છાની રાખું, મારી બેનને છાની રાખું, હું હિંમત રાખું બાયણે આવીને જોઈ લઉં. કંઈ કામ છે ને એમ કરીને નીકળું બારોબાર. અને બાયણે આવી અને ગમે એટલા કઠણ થાય ને તો એ આ કોઈ તાતણો તો નથી કે તોડી નાખીએ. અંદરથી વેદના ઉપડે. ઘણા બધા કે બેન તમે બહુ કઠણ છો. બધા રોવા માંડે ને કૂટવા માંડે, દેકારા બોલાવવા માંડે તો એકબીજાને સંભાળે કોણ? વાય કોઈ ઘરે કોઈ એટલે કોઈ નથી. અમે 3 બહેનો અને અમારે એક નાનો ભાઈ છે. ભગવાન હાથ ભાવનો વેરી હોય ને દુશ્મન, એને એના ભાઈઓનો છીનવી ગયો કોઈ દિવસ. અમે તો બહુ 2 બહેનોએ ટ્રાય કરી કે અમારી કિડની લાગુ પડે, અમારું કાંઈ પણ તને લાગુ પડે, એનું શરીર ખમી શકે, અથવા તો બહારથી કંઈ મગાવવું પડે, અને કંઈ થઈ શકતું હોય તો અમે બધું કરવા તૈયાર છીએ. બસ મારો ભાઈ બચી જવો જોઈએ. પણ ધાર્યું તો ધણીનું જ થાય, આપણું કંઈ હાલે નહીં. ઈશ્વરની ઈચ્છા વિના કાંઈ એટલે કાંઈ થઈ શકતો નથી. ઘણી વખત જોઈએ તો આપણે એમ થાય કે પ્લેન ક્રેશની અંદર નાના વયા ગયા, પણ આપણું જ પોતાનું કર્યું ને એટલે બહુ ચિંતા છે. સીતારામ બધાઈને. સીતારામ બધાઈને. બાને નીંદર નથી આવતી અને મને આવે નીંદર. બપોરના વાગ્યા છે 2:30 જ વાગ્યા છે. અજીતને આજે બહાર જવાનું થયું એટલે હોવાનો વારો ના આવ્યો. નહીં તો થોડીક વાર ધ્યાન રાખે કે વર્ધીમાં જવાનું થયું છે બહાર. એ નીકળી ગયા અને હું ચોકી પહેરો કરી અને રક્ષણ કરું છું બાનું. સરસ નવરાવી દીધા, ગરમી છે તે માથું બાથું ઓરી દીધું અને સામે તડકો ના આવે ને એટલે આમ ચાદર રાખી દીધી સામે આડી. આમ ઘર બર એકદમ નીટ એન્ડ ક્લીન કરી અને એકદમ બધું ચોખ્ખું, કાંઈ એટલે કંઈ ગંદકી વાળો રાખ્યો નથી. એકદમ ક્લીન કરી અને આવું બેસી ગયું છે શાંતિથી. ચા પાણી પીવાના બાકી છે, પણ હજી 2:30 થયા છે એટલે થોડીક વાર રહીને 4 વાગે હાહુઓ પીએ. નહીં નીંદર નથી આવતી. અને મને નીચેમાં ઉસીકું નાખીને મૂતી ને તો માથામાં પગ અડાડે જ રાખ્યા. એટલે કંટાળીને ઊભી થઈ ગઈ. માથામાં પગ અડાડતા તમારા આપણી માં હુતા હોય ને માથામાં પગ અડાડે એટલે આપણે ઝોલું આવે નહીં. મને છે ને બપોરે એક ઝોલું લેવાની ટેવ છે પહેલેથી જ. વહેલી ઉઠું 4 વાગે 4:30 ઉઠું એટલે એક ઝોલું તો લેવું જ જોઈએ. આખો દિવસ હળેડ થઈને થાક્યા હોય. એક કામ. આમ કાંઈ 3 જણા જ છીએ પણ બાનું કામ જે છે ને નાના છો બેબી જેવું છે. ઓલા છોકરાઓનું ઘડીએ છીન પીને સાફ કરવું ને ઓલું કરવું ને બાનું એનાથી નહીં વધી જાય છે મારે.
મારા છોકરાઓનું મને નહોતું વહમું પડ્યું, પણ આ ગરઢાવનું છે ને ગંધાઈ બહુ. જેના ઘરની અંદર વૃદ્ધો હોય ને એને ખબર હોય કે વૃદ્ધ માણસનું ટોયલેટ અને બાથરૂમ એટલી હદે દુર્ગંધ મારે કે તમે ગમે એટલું નીટ એન્ડ ક્લીન રાખો ને, અને સહી જઈ એકાદી વખત એને વોશરૂમ કર્યું અને આપણે સાફ ન કર્યું ને એટલે આખું ઘર ગંધાઈ ઉઠે. કોક આવે ને એને ખબર પડી જાય. એટલે તમારે ઘડીએ ઘડીએ બધું સાફ કરવું પડે. બહુ તકલીફ વાળું છે, પણ હું આખો દિવસ એની પાછળ હોય એટલે વાંધો આવતો નથી. કારણ કે હોલની અંદર જઈએ. કાલે 5 વાગે 6 વાગે બાના 2 ભાઈઓ, 2 ભાભી, ભત્રીજા અને બધા આવ્યા હતા. હા, 3 ભાભી, 2 ભાઈ ને 1 ભત્રીજા, આટલા જણા આવ્યા હતા. 3 આ બધા ઈ જ કહેતા હતા કે માણસી કે 95 વર્ષના 100 વર્ષ એવા હોય ટૂંકમાં, તો આમ એના રૂમની અંદર જવાતું ન હોય ને આમ દુર્ગંધ ઘર મારતું હોય ને એ અસ્ત વ્યસ્ત હોય એવા ઘણા વૃદ્ધો જોયા. પણ તમારા બા મારી બેન સુખી છે. બસ તમને એમ થાય કે તમારી બેન સુખી છે એટલે બસ, બીજું અમારે કાંઈ કોઈ પાસેથી સર્ટિફિકેટ લેવું નથી. એનો આત્માને એમ થાય કે હું સુખી છું. જો આ ઉંમરની અંદર જે છે ને ચોખ્ખું રાખવું, એને આમ આપણે બાજુમાં બેહવું. જો એ કેમ બેઠા તમને દેખાય, માથે હાથ રાખી મારા અહીંયા આમ જ એને બેહવાનું ચામ છે. એટલે એને એમ થાય કે કોક સહારો છે મારો, નહીં બા? હા, ઓશિકાને ટેકો રાખી દીધો એટલે થાકે નહીં. પાછળ ઓશિકું રાખી દીધું છે. લાંબા પગ કરી ગયા. ઘડીક થઈ તો લાંબા કરે, ઘડીક થઈ તો ઊભા કરે. અને હક નથી થતું ક્યાંય, નીંદર આવતી નથી. નીંદર તો અમારે આ મન થઈ તો જ કરવાની, નહીં તો કરવાની જ નહીં. રાતે આમ જ હોય, દીએ આમ જ હોય. જેને જાગવાનો વારો હોય ને જાગે. અમારે 2 જણાનો વારો હોય એટલે થોડીક વાર ઈ જાગે ને થોડીક વાર હું જાગું. હજી મારે એક વખત સવારમાં નાહી લીધું છે ઉઠીને વહેલું, પાછું હજી નાવું જ, પણ 4-5 વાગે બધું કામકાજ કરી ઉપર ને કપડાં બપડા હુકવા એ લઈ આવી. બા ને થોડીક વાર આરામ કરે પછી નાઈશ. ક્યાં સીતારામ, સીતારામ. હા, નથી રાખવું, લ્યો બસ. એ વસ્તુ હવાય નહીં એમને. ઓશિકુન્યા વાહે નડતું હતું એને. ઓશિકાના તો બાપ ઘા છે ને બારોબાર જારિયામાં મેં કાંઈથી ખોલી અને ફરિયામાં કરી રોડ ઉપર કરી નાખે. ઓશિકાના ઘા તો આપણું ધ્યાન નું એનું ઉપર વારવા ગઈ હોય અને ઓચિંતા અચાનક ઉઠી ગયા હોય ને, ઓશિકું બારોબાર પછી પગલું છણિયા બધું બારોબાર ઘા કરી નાખે. આ તો હું એની બાજુમાં છું ને એટલે વાંધો નથી, નહીંતર અમારે ઘા થઈ ગયા હોય કઈ એમને. કઈક વસ્તુ જોઈ ટૂંકમાં ટાઈમ પાસ કરવા. ઓશિકું નડતું તું, બોલો. આપણે એમ થાય ટેકો લેવા ઓશિકું રાખી દઈએ, ઓશિકું નડે એને. ઓલા માણસો છે ને ટાઈમ પાસ કરવા માટે ઘરની અંદર વીઆઈપી ઓલા વિદેશી કૂતરા પારે. મારે તો ચાપલું છે ને બિચારું દુખિયારું હતું, એને માં મરી ગઈ હતી અને બીજા કૂતરા એને વીખતા હતા અને આખો આમાં રાયડો રાયડ ને ભાંગલી તૂટલી કરી નાખી હતી. દયાવશને કારણે આ કૂતરું મારા ઘરની અંદર છે. નહીતર હું બહાર ખાવા દઉં, ઘરની અંદર કૂતરા પારતી નથી. અને મને એવા આપણે બંધનમાં આવી જાય. આ ચાપલું જો એવું એવાયું થઈ ગયું ને, આપણે ક્યાંક જવું હોય તો રાયડો રાયડ થાય. વિદેશી કૂતરા પાડે ઘરની અંદર. અત્યારે એક શોખ થઈ ગયો છે બધાના ઘરની અંદર. તમે લગભગ જોવો ને તો કાખમાં લઈ અને નાના ટેણિયાથી વૃદ્ધો. મારો દીકરો એમ કહેતો હતો, મમ્મી અહીંયા છે ને અમારા દેશની અંદર કે બધા જે છે ને કાખમાં નાના નાના કૂતરા લઈ અને ફરતા હોય કે
કહું તમારા દેશની અંદર નહીં, અમારા દેશની અંદર અહીંયા તમે જોવો તો મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે અને કુતરાઓને કાખમાં લઈને ફરે. નવી જનરેશન, નવી ફેશન છે અત્યારે. કુતરાઓની જમાનો આવ્યો છે, ભલે બિચારા એને તો એને સુખિયા તો રાખે છે. ટૂંકમાં મનુષ્ય જાતિનો સ્વભાવ એવો છે કે મા બાપ જે છે ને એને બંધનમાં રાખશે ને એવો એને ડર છે. આ કુતરાઓને તો એ પોતે બંધનમાં રાખતા હોય ને, અને કૂતરાઓથી ને ઘર કદાચ સુશોભન સારું લાગતું હશે, આઈ ડોન્ટ નો. મારે તો ચાપલીથી કઈ ફેર પડતો નથી, ચાપલું તો વાયકલું